Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું નિબંધ લેખન. ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ વિશે આપણે આજે શીખીશું નિબંધ લેખન. વિડીયોને પૂરી જોજો. સ્કીપ કરશો તો તમને ઉત્તરાયણ વિશે નિબંધ લેખન ખબર નહીં પડે. ઉડે છે મારું પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી એને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે. મકર સંક્રાંતિના આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેર ઠેરથી કાટ્યા કાટ્યા લપેટની બૂમો સંભળાય છે. સ્પીકરનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે. તે ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલસાંકળી ખાય છે. કેટલાક લોકોને પતંગ ચગાવવામાં કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે. કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ બનાવે છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર. હવે પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં રક્ષાબંધન વિશે નિબંધ. જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ જરૂર કરે.